નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે કૃષિ દર્શન કાર્યક્રમમાં અવારનવાર અલગ અલગ પાક વિશે આપણે વાત કરતા હોઈએ છીએ, એનું માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ। તો આજે આપણે એવા પાકની વાત કરવાની છે કે જે પાક ભારતની અંદર દક્ષિણ ભારતમાં એમની ખૂબ જ સારી એવી ખેતી કરવામાં આવે છે અને આપણા ગુજરાતમાં દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ એની ખેતી થાય છે। એ પાક છે નાળિયેરીનો પાક। એટલે આજે આપણે વાત કરવાની છે નાળિયેરીના પાકમાં સંકલિત રોગ અને જીવાત અને એનું આપણને માર્ગદર્શન કેવી રીતે મળે એ વિશે આજનો આપનો આ મુખ્ય વિષય છે। અને આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે શ્રી બીટી સાંગાણી સાહેબ ઉપસ્થિત થયા છે, જે મદદનીશ બાગાયત નિયામક તરીકે તેઓ ફળ રોપા ઉછેર કેન્દ્ર મહુવા ખાતે તેઓ ફરજ બજાવે છે અને આજના આ કાર્યક્રમમાં આપણને માર્ગદર્શન આપવાના છે। તો સૌ પહેલાં આપ સૌ વતી સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઈએ। નમસ્કાર। નમસ્કાર સાહેબ। નમસ્કાર। આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે આજનો જે વિષય છે આપનો કે નાળિયેરી પાક અને શ્રીફળ અને નાળિયેર વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો નાળિયેરને કલ્પવૃક્ષ શા માટે કહેવામાં આવે છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો કે માણસના જીવનની અંદર નાળિયેર એક જીવન સાથે વણાઈ ગયેલી વસ્તુ છે। આપણા સમાજની અંદર, આપણા લોકોની અંદર એ લગ્નથી માંડી એના મરણ સુધી નાળિયેર ઉપયોગી છે। બરાબર છે। જેમ કે એના પાન છે સુશોભન માટે ઉપયોગી છે, એના છાલા છે એ કોકોપીટ કરી નર્સરીમાં ઉપયોગી છે, એમાંથી અલગ અલગ રમકડા બનાવવામાં આવે છે। આ ઉપરાંત એનું પાણી છે એ આરોગ્યવર્ધક પીણા તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ। એના સૂકા તાલા છે, એનું લાકડું છે એ માણસ બળતણ તરીકે પણ ઉપયોગ કરતો રહેલો છે। આમ નાળિયેરના તમામ ભાગ એવા છે કે માણસ એક યા બીજી રીતે ઉપયોગ કરતો હોય, આથી એને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે સાહેબ। બીજી વાત સાહેબ કે જે નાળિયેરનો જે પાક ગુજરાતમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં એમની ખેતી ક્યાં કરવામાં આવે છે એ વિશે પણ જણાવો। નાળિયેરનો પાક છે એ સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારની અંદર કરવામાં આવે છે અને એમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લો આગળ પડતો છે। આ ઉપરાંત પોરબંદર છે, જામનગર, ભુજ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ નાળિયેરનો પાક સારી રીતે થાય છે। ખેડૂત મિત્રો વતી મારે પૂછવાનું કે ખેડૂત મિત્રોને જે નાળિયેરી પાક એ પોતે વાવે તો એમાં કયા કયા પ્રશ્નો એમને ઉપસ્થિત થતા હોય છે એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપો। નાળિયેરી પાકની અંદર છે ને સામાન્ય રીતે એની અંદર આવતી જીવાતો, આ ઉપરાંત એની સાથોસાથ આવતા રોગ અને કાચા નાળિયેર ખરી પડવા, આ બંને 3-4 જે પ્રશ્નો છે એ ખેડૂતો માટે ખૂબ મહત્ત્વના છે। તો સાહેબ આપણે સૌથી પહેલાં જીવાતો વિશે વાત કરીએ કે જે નાળિયેર પાકમાં જીવાતો છે એ કેવા પ્રકારની આવતી હોય છે ને કઈ કઈ હોય છે? ગુજરાત વિસ્તારની અંદર વાત કરીએ તો મુખ્ય જીવાતોની અંદર ગેંડા કીટક છે, ઇરિયોફાઇટ માઇટ છે, ઉંદરનું પણ નુકસાન જોવા મળે છે અને છેલ્લા 3-4 વર્ષથી આવી છે એ એટલે કે સફેદ માખી, બરાબર। આ ઉપરાંત રેડ પામ વિવિલ છે, બરાબર, કાળા માથાની ઈયળ છે, આ બધી જીવાતો છે એ ગુજરાતના વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળે છે। સૌથી પહેલી જે કીટક છે ઊંડો કીટક તમે જે કહ્યું તો એ વિશે જણાવો। ગેંડા કીટક છે એ ભમરા જેવું અને કાળા રંગનું કીટક છે। એને ગેંડાના શિંગડા જેવા કાંટા હોય, આથી એને ગેંડા કીટક તરીકે ઓળખવામાં આવે છે। આ કીટક છે એ ફળાવ ઝાડમાં અને બિન ફળાવ ઝાડમાં બંનેની અંદર જોવામાં આવે છે। એનું નુકસાન છે એ બિન ફળાવ ઝાડની અંદર કૂણા નાળિયેરીના પાન છે, નવા નીકળેલા કોંટા છે એની અંદર એ નુકસાન કરે છે, એને ખાય છે અને જ્યારે આ પાન છે બહાર નીકળે છે ત્યારે પંખા આકારે જોવા મળે છે। આ ઉપરાંત પુખ્ત ઝાડ છે તો એની અંદર નાળિયેરનો જે કોતળો છે એની અંદર કાણું પાડી અને નાળિયેરનો કોતળો ખાઈ જાય છે અને જેને લીધે ખેડૂતને આર્થિક નુકસાન થાય છે। અને ખાસ કરીને આનો ઉપદ્રવ છે એ મે મહિનાથી સપ્ટેમ્બરની અંદર જોવા મળતો હોય અને એના નિયંત્રણ માટે આપણે જો વાત કરતા હોઈએ તો કે આ મૂંડો જે જગ્યાએ આ કાણું પાડી અને નાળિયેરમાં ઝાડમાં પ્રવેશ કર્યો છે ત્યાં સળીઓ નાખી અને આ કીટકને આપણે બહાર કાઢી અને એનો નાશ કરવો જોઈએ। આ કીટક સામાન્ય રીતે રાત્રિ દરમિયાન એક્ટિવ રહેતું હોય છે, બરાબર। રાત્રિ દરમિયાન આ નુકસાન કરતું હોય તો પ્રકાશ પિંજર ગોઠવી
અને આ મૂંડાનું આપણે એકત્રીકરણ કરી અને એનો નાશ કરવો જોઈએ. આ ઉપરાંત રાઈનો લ્યુર કરીને ફિરોમન ટ્રેપ આવે છે. એ 1 હેક્ટરે 5 લ્યુર મૂકવાની હોય છે અને આ રીતે કરી પણ એનો નિયંત્રણ આપણે કરી શકાય છે. આ ઉપરાંત બીજું આપણે એની અંદર જોવા જઈએ તો ફિશ નેટ, બરાબર, એટલે માછલી પકડવાની જે જાળ હોય છે એ નાળિયેરીના કૂણા પાન અથવા નવા નીકળતા પાનની અંદર વીંટી દઈએ તો રાઇનોસિયસ બીટલ એની અંદર પ્રવેશ કરી શકતો નથી અને આપણે નુકસાનથી બચાવી શકીએ. અને બીજું એક આપણે વાત કરીએ કે નેપ્થેલિન બોલ, 12 ગ્રામ વજનના નેપ્થેલિન બોલ આવે, એને નાળિયેરના ઉપરના ભાગમાં પોલાણમાં ભરી અને એને મૂકી દેવામાં આવે અને એની ઉપર રેતી નાખી દેવામાં આવે અને દર 45 દિવસે આ બોલ બદલવામાં આવે તો પણ આ કીટકનું આપણે નિયંત્રણ સરળ રીતે કરી શકીએ છીએ. સાહેબ, બીજી જે કીટક છે કે ઇરિયોફાઇટ માઇટ, આ કીટક કેવી રીતે નુકસાન કરે? આ કીટક છે ને એ સૂક્ષ્મ પ્રકારનું કીટક છે, એટલે સામાન્ય રીતે નરી આંખે ખાસ ધ્યાનમાં ન આવે, પણ એ સફેદ કલરનું કૃમિ પ્રકારનું એક આકારનું એ કીટક છે. પણ જ્યારે ફળ ઉપર એનું નુકસાન જોઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે ખરી રીતે ઇરિયોફાઇટનું નુકસાન છે. તો આ કીટક છે એ ખાસ કરીને માદા બટન, માદા ફૂલ ઉપર અને એની દાંડી ઉપર જોવા મળે, નુકસાન કરતું જોવા મળે છે. એટલે કે નાળિયેર છે એ 3 થી 6 મહિનાનું કૂણું હોય તો એ કૂણી પેશીની અંદર ઘસરડા પાડી અને રસ ચૂસે છે અને જેમ નાળિયેર મોટું થાય તેમ આ ઘસરડા મોટા થાય છે અને નાળિયેરની અંદર તિરાડ પડે છે અને જે નુકસાન કરેલી પેશી છે એ કાળા રંગની અને નાશ પામે છે. એટલે આ નાળિયેર આપણે છે એ રંગમાં કાળું દેખાય છે અને દેખાવમાં કદરૂપું લાગે છે. આથી ખેડૂત મિત્રોને છે બજારનો જે નાળિયેરનો ભાવ છે એ ભાવ પૂરતા પ્રમાણમાં મળતો નથી. અને જો આપણે આના નિયંત્રણની વાત કરીએ તો કે ખાસ કરીને આ કીટકના નિયંત્રણ માટે ઝાડ દીઠ 50 કિલો છાણિયું ખાતર અને સાથે સાથે 5 કિલો લીંબોળીનો ખોળ અને રાસાયણિક ખાતરની જે યુનિવર્સિટીની ભલામણ છે, ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે છે એ, અને દક્ષિણ ગુજરાતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ જે રાસાયણિક ખાતરની ભલામણ કરેલી છે આ મુજબ રાસાયણિક ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત એઝાડિરેક્ટિન 1500 ppmની જે દવા છે એ 40 ml 10 લીટરની અંદર નાખી આપણે જો છંટકાવ કરશું તો પણ આનો ઉપદ્રવ ઘટી શકશે. જ્યારે આપણે આવી પ્રકારની દવા છાંટવતા હોઈએ ત્યારે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ કીટક છે એ જીવાત છે એ નવા નીકળેલા તાજા ભાગની અંદર હોય છે, નવા ઇન્ફ્લોરન્સની અંદર હોય છે, તો ખાસ કરીને ત્યાં છંટકાવ કરવો. બીજું કે આપણે જ્યારે આ દવા મૂળ દ્વારા આપવી હોય તો એઝાડિરેક્ટિન 10,000 ppmની દવા છે એ 10 ml દવા 10 લીટરમાં પાણી આપીએ અને એની સાથે આપી આ જીવાતનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. સાહેબ, બીજી એક વાત છે કે ઉંદરને તો આપણે નુકસાન કરતા જોયા છે કે આપણી વસ્તુઓ બગાડી નાખે, પણ નાળિયેરીનો જે પાક છે એમાં ઉંદર કેવી રીતે નુકસાન કરે એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. ઉંદર એ છે નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાય છે અને નાળિયેરીના પાન, નાળિયેરીને કાણું પાડી અને એની અંદરથી પાણી પી લે છે. એટલે કે ખેડૂતને ડાયરેક્ટ નાળિયેરની અંદર નુકસાન કરે છે અને આ નાળિયેર સુકાઈ જાય એટલે નાળિયેર ખરી પડે છે, એટલે જેને લીધે ખેડૂતને આર્થિક રીતે પણ નુકસાન સહન કરવું પડે છે. બીજું વાત કરીએ કે ઉંદરના નિયંત્રણ માટે તો કે ભાઈ યુનિવર્સિટીની જે ભલામણ છે નાળિયેરી રોપાણ કરવા માટે જે સ્પેસિંગની અંતરની એ આપણે જાળવણી કરવી જોઈએ. જેમ કે દેશી નાળિયેરી અને હાઇબ્રિડ નાળિયેરી જે છે તો એને 7.5 મીટર બાય 7.5 મીટરના અંતરે વાવેતર કરવું જોઈએ અને જે ઠીંગણી પ્રકારની જાત છે તો એને 6 મીટર બાય 6 મીટરના અંતરે વાવેતર કરવું જોઈએ. બીજું કે ઉંદર નાળિયેરીના ઝાડ ઉપર ચડતા હોય તો એને અટકાવવા માટે એલ્યુમિનિયમ અથવા તો ગેલ્વેનાઇઝના પતરા છે એ 40 સેન્ટીમીટર પહોળા પટ્ટા નાળિયેરીના થડ ફરતે વીંટી જમીનથી 2 મીટર દૂર ઊંચે રાખી લગાડવામાં આવે. તેમજ જો એલ્યુમિનિયમના પતરા હોય એ શંકુ આકારે જમીનથી 2 મીટરની ઊંચાઈએ ગોઠવવામાં આવે તો પણ ઉંદર ઉપર ચડી શકતા નથી. અથવા જો આપણે ખેડૂત મિત્રો પ્લાસ્ટિકની પટ્ટા આવે છે ફિલ્મ, તો એને પણ આપણે થડ ઉપર લગાડી દઈએ તો પણ ઉંદરનું નિયંત્રણ થતું હોય છે. બીજું કે જો આ ઉંદરનું નિયંત્રણ માટે વાડીની અંદર
ઉંદર માટેના પિંજરા ગોઠવી અને ઉંદરને એકત્રિત કરી અને આપણે ઉંદરનું નિયંત્રણ પણ કરી શકાય છે. સાહેબ, હવે ચોથી જે જીવાત છે, જે હમણાં તમે કહ્યું કે 4-5 વર્ષની અંદર વધારે જોવા મળે છે, સફેદ માખી, તો એના નિયંત્રણ વિશે ખાસ વાત કરો અને અમારા ખેડૂત મિત્રોએ શું કાળજી લેવી જોઈએ એ વિશે પણ જણાવો. પહેલાં તો આ ઈયળ આ જીવાતથી થતું નુકસાન આપણે ખાસ કરીને ઓળખવું પડે. આ જીવાત છે એ ખાસ કરીને એનું આખી પેઢી છે એ નાળિયેરના નીચેના પાનમાં રહી અને નુકસાન કરતી હોય છે અને એનું આખું વસાહત છે નાળિયેરના પત્તાના નીચેના ભાગમાં છે. અને આ જીવાત છે એ નાળિયેરના પાનમાંથી રસ ચૂસે છે અને નાળિયેરને પાનને નુકસાન કરે છે. સાથે સાથે એ મધ જેવું પ્રવાહી કલરનું પ્રવાહી પદાર્થ પણ છોડે છે, જેને લીધે નાળિયેરના પાન ઉપર બ્લેક શૂટી મોલ્ટનો વિકાસ થાય છે અને આખા પત્તા પર આ નાળિયેરનું પત્તું કાળું પડી જાય છે. એને લીધે નાળિયેરની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, એટલે કે એને ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે ને એ અટકી જાય છે. જો વધારે ઉપદ્રવ હોય ને તો આ ચીકણું પદાર્થ છે એ નાળિયેરના પાન પરથી નીચે ટપકાના રૂપમાં નીચે પડે છે અને એ વધારે ઉપદ્રવ થાય તો એ ફળ અને થડ ઉપર પણ આનો ઉપદ્રવ જોવા મળે છે. અને જો વધારે પડતો ઉપદ્રવ હોય તો આપણું નાળિયેરનું ઝાડ પણ નાશ પામે છે. જો આના નિયંત્રણની વાત કરીએ તો ખાસ કરીને નિયંત્રણ માટે તો એના નુકસાનગ્રસ્ત રોપાનું વાવેતર ન કરવું જોઈએ. જ્યારે આપણે રોપા લેવા જઈએ ત્યારે આનું નુકસાન ન હોય એ ખાસ કરીને જોવું પડે. અને જો આવા રોપા હોય તો એને સ્ટાર્સના સોલ્યુશનથી લગાડી અને આપણે આ રોપાને સાફ કરવા જોઈએ અને જેને લીધે એની કાળી ફૂગ છે એનું આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી બીજું જોઈએ તો કે કોઈ પણ ડિટર્જન્ટ પાવડરને પાણી સાથે લઈ અને જો એને જેટ સ્પ્રેથી સ્પ્રે કરવામાં આવે તો એની જે જીવાતનું વસાહત છે એનો આપણે નાશ કરી શકીએ છીએ અને જીવાત આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. લીમડાનું તેલ છે એ 10 લીટર પાણીની અંદર 40 મિલીમીટર નાખી એનો છંટકાવ કરવામાં આવે તો પણ આ જીવાત સામે થોડુંક રક્ષણ આપણે મેળવી શકીએ છીએ. બીજું કે એના પરોપજીવી જે જીવાત છે, બરાબર, આપણા મિત્ર કીટક છે એ ગ્રીન લેસવિંગ છે, ડાળિયા છે, જો આવા કીટક આવા આપણા મિત્ર કીટક જીવાતો છે એનું આપણા બગીચાની અંદર વધારે પેલું થશે તો પણ આપણે આની સામે રક્ષણ મેળવી શકીએ. બીજું જો રાસાયણિક દવાની અથવા તો બીજી દવાની આપણે વાત કરીએ તો ખાસ કરીને બિવેરિયા બાસિયાના બરાબર 1.15% વેટેબલ પાવડર છે એ 10 લીટર પાણીની અંદર 80 ગ્રામ અને એની સાથે 1% સ્ટાર્ચનું સોલ્યુશન નાખી આપણે છંટકાવ કરીએ તો આ જીવાતની અંદર આપણે કંટ્રોલ મળે છે. બીજું કે જુનાગઢ યુનિવર્સિટીએ જે ભલામણ કરેલી છે પાયરી પ્રોક્સીફેન 10% અને સાથે સાથે બાયફેન્થ્રીન 10 ECનું જે સોલ્યુશન છે એ પણ 10 લીટર પાણીની અંદર 10 મિલી આપી આની સાથે સ્ટાર્ચનું મિશ્રણ કરી અને જો લગાવવામાં આવે, સ્પ્રેનો છંટકાવ કરવામાં આવે તો પણ આ કીટકનું જીવાતનું નિયંત્રણ થઈ શકે છે. ખાસ કરીને આ છંટકાવ જ્યારે આ જીવાતનો ઉપદ્રવ હોય ત્યારે, ત્યાર પછી બીજો અને ત્રીજો છંટકાવ એ 10 દિવસના અંતરે આપણે કરવો જોઈએ કે જેથી આ અસરકારક રીતે આપણે સફેદ માખીનું નિયંત્રણ કરી શકીએ. જોયું ને ખેડૂત મિત્રો, સાહેબે કેવી સરસ માહિતી આપી. સાહેબ, હવે આપણે વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર નાળિયેરીનો જે પાક છે એમાં કયા કયા પ્રકારના રોગો આવે છે એ રોગો વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. ખાસ કરીને નાળિયેરની અંદર અગ્રકલિકાનો સડો, થડનું ઝરણ, પાનનો સડો, મૂળનો સુકારો, ફળનો સડો અને પાનના ટપકાના રોગ, આ રીતના રોગ આવતા હોય છે. અને આ જે રોગો આવતા હોય છે તો એના નિવારણ માટે જે કોઈ દવા વાપરવામાં આવતી હોય તો એ વિશે ટૂંકમાં વાત કરો. હવે નાળિયેરની અંદર ખાસ કરીને આપણા વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્ન હોય એમાં રોગમાં તો અગ્રકલિકાનો સડો છે. અગ્રકલિકાનો સડો ફળાવ અને બિનફળાવ બંને ઝાડની અંદર આવે છે. નાળિયેરીની જ્યારે શરૂઆતમાં વાવેતર કરીએ છીએ ત્યારે 2 થી 3 વર્ષ દરમિયાન એની અગ્રકલિકા જે છે એ પીળી પડે છે, ધીમે ધીમે બદામી કલરની રંગ થાય છે અને જો એને ખેંચવામાં આવે તો એ સરળતાથી ખેંચાઈ જાય છે અને એની અંદર ખૂબ જ દુર્ગંધયુક્ત ખાટી વાસ આવતી હોય છે. એટલે આ રોગનું ઓળખવાનું શરૂઆતનું સ્ટેજ આવડું આ છે. ત્યાર પછી જો ઝાડ મોટું હોય, ફળાવ હોય તો એના ઉપરના જે ટોચના પાન છે એ પીળા પડે છે,
ધીમે ધીમે કલર ચેન્જ થાય છે, બદલે છે, અને વધારે ઉપદ્રવ થાય રોગનો તો આ પાન ઢળી પડે છે અને નાળિયેરનો ઉપરનો મોથો છે એ પણ ઘણી વખત નીચે આવી જતો હોય છે. એટલે કે આ રોગ ખૂબ જ નુકસાનકારક છે અને ખેડૂતનું ઝાડ છે એ નાશ પામે છે. આ રોગના નિયંત્રણ માટે ખાસ કરીને આપણે જોઈએ તો એ નિયંત્રણ માટે આપણે એને બોરડેક્સ મિક્સર આવે છે એ એને આપવું જોઈએ. ખાસ કરીને આ રોગ ચોમાસાની શરૂઆતની અંદર ઉપદ્રવ થતો હોય છે અને ચોમાસા દરમિયાન એ વધારે જોવા મળતો હોય. એટલે કે એનો બોરડેક્સ મિક્સર છે એ ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન મહિનાની અંદર એનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ દર 2 મહિને આ બોરડેક્સ મિશ્રણનો છંટકાવ કરવાથી આ રોગનો નિયંત્રણ થાય છે. આ ઉપરાંત આ રોગને નિયંત્રણ માટે ખાસ કરીને પાણી ન ભરાઈ રહે, નાળિયેરીના ખામણા ફરતે પાણી ન ભરાઈ રહે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો રોગનો વધારે ઉપદ્રવ હોય તો એની અંદર આપણે કોપરયુક્ત દવાઓ, બરાબર, એટલે કે કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એનો આપણે ઉપયોગ કરી અને છાંટી શકીએ, બરાબર. અને આનાથી જો જે ભાગની અંદર આ રોગ લાગ્યો હોય તો એ ભાગનો આપણે નાશ કરવો જોઈએ અને એના ઉપર બોરડેક્સ પેસ્ટ લગાડવું જોઈએ. બીજો રોગ જે છે એ થડનું ઝરણ, એ વિશે જણાવો અને એના માટે એને કેમ રોકી શકાય એ વિશે માર્ગદર્શન આપો. થડનું ઝરણ એટલે કે જે પેશીઓ નુકસાનગ્રસ્ત હોય એ તિરાડમાંથી નાળિયેરના સ્ટેમ ઉપર થડ ઉપર તિરાડ પડે છે અને એમાં લાલ કલરનો પ્રવાહી બહાર નીકળે છે. હવે આ પ્રવાહી સમય જતાં કાળું બને છે અને એમાંથી દુર્ગંધ આવે છે. પેશીઓ છે એની અંદર આથવણ થાય છે અને ધીમે ધીમે આ રોગ નાળિયેરના મૂળની આજુબાજુ હોય છે અને ધીમે ધીમે આગળ વધે છે. જો વધારે આ રોગ થાય તો નાળિયેરનું થડ ધીમે ધીમે નુકસાન થઈ અને નાળિયેરી નાશ પામે છે. પરંતુ જો આના રોગ માટે આપણે શરૂઆતથી જ કાળજી લેવી જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો આ નાળિયેરીના જે બગીચો છે એની અંદર નાળિયેરીના થડ ઉપર અલગ અલગ વસ્તુ લગાડતા હોય છે, એને નુકસાન કરતા હોય છે, એમાં દાંતડા અથવા તો કોઈ રીતે એની અંદર છીપકાવતા હોય છે. તો આ વસ્તુ એને ન કરવું જોઈએ. અને જો આ રોગ આવી જાય તો જે જગ્યાએ આ રોગ હોય એને કોતરી એ ભાગ સાફ કરી અને એનો જે ભાગ નીકળ્યો છે એને નાશ કરવો જોઈએ. અને જે આ છોલેલો ભાગ છે એના ઉપર ખાસ કરીને ટ્રાઇકોડર્મા વિરીડી, બરાબર, એ જે છે એ આના ઉપર લગાડવું જોઈએ. એટલે કે 50 ગ્રામ ટ્રાઇકો વિરીડીની પેસ્ટ બનાવી અને આ ઘાવને આપણે બૂરી દેવો જોઈએ. આ ઉપરાંત બોરડેક્સ પેસ્ટ છે એ પણ આની અંદર લગાડી શકાય. અને બીજું જો આપણે એને માવજત આપવી હોય તો 50 મિલી ટ્રાઇકોડર્મા વિરીડી અને એને સાથે લીંબોળીનો ખોલ પ્રતિ ઝાડ 5 કિલો મુજબ આપી એને પોષક તત્વોના રૂપમાં પણ આપણે આપી શકીએ છીએ. અને મારે ખાસ સાહેબ એ પૂછવાનું કે એવું કરવાથી કેવા પ્રકારના રોગો એમાં પ્રવેશે? હવે આ રોગ છે એ થડનું ઝરણ જે તમને વાત કરી છે એટલે આ રીતનું નુકસાન થાય છે. એટલે જે જગ્યાએ એની કોષો છે એ નુકસાન થવાથી એની અંદર કોઈ પણ ફૂગનું ઇન્ફેક્શન અથવા તો બીજા ઇન્ફેક્શન લાગે છે અને આપણું નાળિયેરીને ઝાડને રોગગ્રસ્ત બને છે. એટલે એ વસ્તુ ન કરવું જોઈએ. બરાબર છે. અને સાહેબ પાનના ટપકાનો રોગ એ શું છે? પાનના ટપકાનો રોગ એટલે કે એની અંદર નાળિયેરીનું જે પાન છે, ખાસ કરીને જૂના પાન, તો એની અંદર ટપકા પ્રકારનો બદામી પ્રકારના ટપકા થાય છે અને ધીમે ધીમે આ ટપકા વધે છે, મોટા થાય છે અને રોગનો ઉપદ્રવ વધે એટલે પાન છે એ કાળું પડી જાય છે અને વધારે પવન આવે તો એ પાન તૂટી પણ જાય છે. ખાસ કરીને આના નિયંત્રણ માટે આપણે ભલામણ મુજબના ખાતરો આપવા જોઈએ, સમયસર પાણીની માવજત આપવી જોઈએ અને ખાસ કરીને મેન્કોજેબ નામની દવા છે તો એ પણ આની અંદર આપણે છંટકાવ કરવાથી આ રોગનું આપણે નિયંત્રણ કરી શકાય છે. સાહેબ, એવું ખેડૂત મિત્રો પાસેથી સાંભળવા મળ્યું છે કે જે નાળિયેર છે, કાચા નાળિયેર, એ વારંવાર ખરી જાય છે, તો એને રોગ કેવો અથવા એનું નિરાકરણ કેમ લઈ આવવું અમારા ખેડૂત મિત્રોએ, એ વિશે જણાવો. હવે સામાન્ય રીતે નાળિયેરની અંદર માદા બટનો બેસે છે, એ દરેક બટનમાંથી પરિપક્વ નાળિયેર બનતું નથી, બરાબર. એ ખેડૂતની માવજત ઉપર આધાર રાખે છે અને ખાસ કરીને નાળિયેરનું ખરણ ત્યારે જ કહી શકાય કે શરૂઆતની અંદર નાળિયેરનું કોતળો ફૂટે એટલે 1 મહિનાની અંદર એની અંદર ફલિનીકરણની પ્રક્રિયા થતી હોય અને આ ફલિનીકરણની પ્રક્રિયા પછી 2 મહિના સુધી
ફલન ન થયેલા માદા બટન ખરી પડે છે. આપણે ખેડૂત મિત્રોને આને નાળિયેરીનું ખરણ કહીએ છીએ, પણ ખરી રીતે સાચું ખરણ નાળિયેરીનું આ ન કહેવાય, એ તો કુદરતી પ્રક્રિયા છે. જો ખરી રીતે નાળિયેરીનું ખરણ હોય તો નાળિયેરનો વિકાસ થયા પછીનું જે ખરણ છે એને ખરી રીતે નાળિયેરનું ખરણ કહી શકાય. આના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે એક તો નિયમિત રીતે પાણી ન આપતા હોય, પાણીની તંગી હોય, તો ખેડૂત મિત્રો ઉનાળો હોય અને પાણીની તંગી થાય તો પણ નાળિયેરની અંદર આ ખરણ જોવા મળે છે. તેમજ ખેડૂત મિત્રો ઘણી વખત નાળિયેરમાં વધારે પાણી આપી દે છે, બરાબર, જેને લીધે એની મૂળની જે પ્રક્રિયા છે, મૂળની ખોરાક લેવાની પ્રક્રિયા છે, એમાં વિક્ષેપ પડે છે અને નાળિયેર છે એ પૂરતું પોષણ ન મેળવવાથી પણ નાળિયેરનું ખરણ થાય છે. બીજું એક જોઈએ કે પોષણ વ્યવસ્થા, બરાબર. તો નાળિયેરના પાકને સમયસર જે યુનિવર્સિટીની ભલામણ મુજબ વાત કરી છે તો એ મુજબ ખાતર આપવું જોઈએ કે જેને લીધે આપણે નાળિયેરનું ખરણ અટકાવી શકીએ. બીજું કે નાળિયેરની ઉંમર, નાળિયેરના છોડમાં ઝાડમાં જ્યારે નાળિયેર આવવાની શરૂઆત થાય ત્યારે એની અંદર ઘણા બધા બટન આવે છે, પરંતુ એના મૂળ જોઈએ એવા વિકસિત થયેલા નથી હોતા. એને લીધે એ સમયસર અને પૂરતા પ્રમાણમાં ખોરાક લઈ નથી શકતા, એટલે આવા સમયે પણ નાળિયેર ખરણ થાય છે. બીજું ઝાડની આનુષંગિક એનું જે ગુણધર્મો છે એ કે અમુક નાળિયેરીના ઝાડ જ એવા હોય છે કે એની અંદર ક્યારેય બટન આવે છે પરંતુ એની અંદર ફ્રૂટ સેટિંગ થતું નથી. તો આવા કારણને લીધે પણ નાળિયેરનું ખરણ થતું જોવા મળે છે. ઘણી વખત નાળિયેરની અંદર જે અગાઉ જે વાત કરી કે રોગ છે, એની જીવાત છે, તો આ રોગ અને જીવાતનો ઉપદ્રવ થતો હોય અને તો એને લીધે પણ આપણે આની અંદર ખરણ થતું હોય તો આ રોગ જીવાત છે એનું પણ આપણે સમયસર નિયંત્રણ કરવું જોઈએ. પાણીનું છે તો આપણે ટપક પદ્ધતિ પ્રમાણે જો શિયાળો હોય તો 30 લીટર પાણી પ્રતિ ઝાડ પ્રમાણે આપવું જોઈએ. જો ઉનાળાની સિઝન હોય તો 47 લીટર પ્રતિ ઝાડ પ્રમાણે પાણી આપવું જોઈએ અને નાળિયેરનું ખરણ આપણે અટકાવી શકીએ છીએ. આજનો જે આ કાર્યક્રમ હતો નાળિયેરી પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિશે સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી. સાહેબે ખાસ કરીને એવું કહ્યું છે કે સફેદ માખીનો રોગ અને નાળિયેર જે ખરી જાય છે એ રોગ વિશે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે જો ખેડૂત મિત્રો આપ અનુસરશો, એનો અમલ કરશો તો તમારા ખેતરની અંદર ઊભેલી જે નાળિયેરી છે એ ખૂબ જ સારી અવસ્થામાં ઉછરી શકશે. તો હવે આજના આ કાર્યક્રમ બદલ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો હવે અમને રજા આપશો કારણ કે આ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે.